ખેડૂત એ જગતનો તાજ છે, પણ જ્યારે તેની જમીન પર સંકટ આવી પડે ત્યારે તે પોતાની વેદના લઈને ક્યાં જાય? આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી, અરણીવાડા, ઉમરી સહિતના અન્ય ગામો તેમજ ડીસા તાલુકાના મોડેઠા સહિત ગામોના એવા ખેડૂતોની કે જેઓ પોતાની ખેતીલાયક જમીન અને હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખેડૂતે યોગ્ય વળતરની માંગ સાથે હવે આરપારની લડાઈમાં મૂળમાં જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સોંપ્યું છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો. દર્શક મિત્રો, બનાસકાંઠામાં વીજ લાઇન અને ટ્રાન્સમિશન ટાવરથી અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોની આ રજૂઆત આજની નથી, પણ વર્ષ 2022થી પોતાના હક માટે સતત લડી રહ્યા છે. તાજેતરમાં 4 જુલાઈ 2025ના રોજ ગુજરાત સરકાર દ્વારા વીજ ટ્રાન્સમિશન ટાવર થાંભલા અને રાઇટ ઓફ વેના વળતર અંગે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતોની માંગ છે કે આ નવી વળતર નીતિનો લાભ એ તમામ ખેડૂતોને મળવો જોઈએ જેઓ વર્ષ 2022થી રજૂઆત કરી રહ્યા છે. પહેલી માંગ માર્કેટ ભાવના 200%ની જગ્યાએ રાજસ્થાન સરકારની પોલિસી મુજબ ખેડૂતોને માર્કેટ ભાવના 400% લેખે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. બીજી માંગ ખેતરમાં લાગતા ટાવર માટે પ્રતિ ચોરસ મીટર જે ભાવ નક્કી થાય તેના 400% અને કોરિડોર માટે 30% મુજબ વળતરની રકમ આપવામાં આવે. ખેડૂતોની સ્પષ્ટ રજૂઆત છે કે ખેતરમાં હાઈટેન્શન વીજ લાઇન અને મોટા થાંભલાઓ ઊભા થવાને કારણે તેમની કિંમતી જમીનને કાયમી ધોરણે મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેતી કરવામાં ભારે અગવડતા પડે છે. તંત્ર દ્વારા ખેડૂતોની આ રજૂઆત સ્વીકારવામાં આવે છે અને રાજસ્થાનની તર્જ પર 400% વળતરની માંગ સરકાર સંતોષ છે કે કેમ તે હવે આવનારો સમય જ કહેશે. પરંતુ વર્ષ 2022ની ન્યાયની રાહ જોતા ખેડૂતોને જલ્દીથી યોગ્ય વળતર મળે તેવી આશા છે. ખેડૂતોની આ માંગણીઓ વિશે તમારું શું માનવું છે? શું તમને 400% વળતર મળવું જોઈએ? તમારા મંતવ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. આપ શું કહેશો જે અહીંયા કલેક્ટર કચેરીએ આપ આવેદનપત્ર આપ્યો છે, શું છે આપની માંગ? આજે અમે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકાના લગભગ 170-200 ખેડૂતો 2022માં જે પાવર ગેટ લાઇન નીકળી હતી 400 kV અને 765 kV, સરકારશ્રીએ 18થી 22 સુધી વાણિજ્ય જંત્રીના ભાવ આપ્યા. જે અમારે બુકોલી, ઉમરી, મુડેઠા, કંબોઈ 700-970 રૂપિયા સ્ક્વેર ફૂટના આપ્યા. અને 22 પછી આ કંપનીઓ અને સરકારના પરિપત્ર મુજબ કે અમારે ખેતીની જંત્રી આપી છે. ખેતીની જંત્રી અત્યારે 15 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, એટલે 200 રૂપિયા, 100 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ થાય. એટલે મૂકી જમીન પાણીના ભાવે ખેડૂતો આપી શકે નહીં. એટલે અમે રાષ્ટ્રહિતના કામમાં દખલ ના કરી લાઇનમાં પણ વળતર કોઈ લીધું ના ખેડૂતોએ. અમારી એક જ માગ છે કે 400% દરેક રાજ્યમાં આપે છે વાણિજ્ય હેતુ, અમને આપે. એ જ માગણી લઈને અમે આવ્યા છે. બીજું, ગઈકાલે જે પરિપત્ર સરકારશ્રીએ કર્યો, અમે 4 વર્ષથી અમે આંદોલન કર્યા, જ્યાં બધા ફર્યા સરકારમાં, કલેક્ટર ઓફિસે બધે જ્યાં બરાબર ધક્કા ખાધા. પણ કાલે જે પરિપત્ર જે કર્યો સરકારશ્રીએ, એવું લખ્યું છે કે જે પ્રગતિ લાઇન એટલે કે જે ચાલુ લાઇન કામ હોય તેને જ આપવા. ચાલુ લાઇન તો 1-2 લાઈનો ચાલુ છે, લગભગ 22થી અમારી લાઈનો 25માં પૂરી થઈ, 25 સુધી અમે કોઈ વળતર લીધું નથી. તો અમારી એક જ માગણી કે વાણિજ્ય 400% નવો પરિપત્ર પ્રતિષ્ઠ થયો, એમાં અમારા બધા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર લીધેલ ના લીધેલ દરેકનો સમાવેશ કરે એવી અમારી એક જ માગણી છે. આપનું નામ? દિનેશભાઈ નાણભાઈ ઠક્કર. આપનું નામ શું છે અને શું છે આપની માંગ? જોશી પ્રહલાદભાઈ ભીખાભાઈ, ગામ મોડેઠા, તાલુકો ડીસા. અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે 2022થી આજ સુધી અમે ખેડૂતો વારંવાર ધક્કા ખાઈએ છીએ. પાલનપુર આવીએ છીએ, ગાંધીનગર જઈએ છીએ, બરાબર. અમને એવું કહેવામાં આવે છે કે તમને વાણિજ્ય હેતુ તમને માર્કેટ એ પ્રમાણે પેમેન્ટ કરાવશું, બરાબર. આ લોકો કંઈ કરતા નથી. હવે અમે જે જેતપરવાળું જે આંદોલન કર્યું એ રીતે જો અમે કર્યું હોત તો અમારો એમાં સમાવેશ કરવામાં આવ્યો હોત, બરાબર. અમે સરકાર હિતને, રાષ્ટ્રહિતને ધ્યાને લઈ અને અમે કામ ચાલુ કરાવ્યું અને એમને કોઈ અમને દખલગીરી નહીં કરી અને એવી રીતે લાઈન ચાલુ કરી. હવે સરકારશ્રીના એમના નિયમ પ્રમાણે અમને સામેલ કરવામાં આવે એવી અમારી ખેડૂતોની બધાની ઉગ્રમાં ઉગ્ર માંગ છે. આપની જો માંગણી નહીં સંતોષે તો આપ શું આગળ કરશો? આગામી સમયમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર ખેડૂતો આંદોલન કરશે.